નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ-ટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી। અકસ્માતમાં આદડાના ગામના યોગેશ્વર નગરના રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશભાઈ પટેલનું મોત નીપજ્યું હતું। યુ-ટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિની ચોકડી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા। તો આ તરફ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।